ગુજરાત સરકારના બેક ટુ સ્કૂલ અભિયાનને અનોખી સફળતા મળી. ભરૂચ જિલ્લામાં સમરસ સેતુ વિદ્યા અભિયાન હેઠળ 4,000થી વધુ એવા બાળકોને ફરી શાળાએ મોકલવામાં આવ્યા, જેઓ કોઈપણ કારણોસર અભ્યાસ છોડી ચૂક્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાએ એક દીકરીના ઘરે જઈ માતાને શિક્ષણનું મહત્વ સમજાવ્યું. 8મા ધોરણ બાદ અભ્યાસ છોડી ચૂકેલી હિરલબેન મીરાને મંત્રીએ આત્મીય રીતે સમજાવી અને તેમનો શાળામાં પુનઃ પ્રવેશ કરાવ્યો. મંત્રીએ જણાવ્યું કે આ અભિયાન માત્ર સરકારી કાર્યક્રમ નથી, પણ સમાજના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો પવિત્ર યજ્ઞ છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને રીવાબા જાડેજાના માર્ગદર્શનથી આ અભિયાનને વેગ મળ્યો છે. એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, આ સંકલ્પ સાથે ભરૂચમાં હજારો દીકરા દીકરીઓના જીવનમાં જ્ઞાનનો દીપ પ્રગટાવવામાં આવ્યો છે. આ છે સાચા અર્થમાં શિક્ષણનો મહોત્સવ. પૂરા ગુજરાતની અંદર ગામડે ગામડે જે બાળકોએ 1થી 12 ધોરણમાં વચ્ચેથી શાળા છોડી હોય તો અમને ફરી વખત શાળામાં પ્રવેશ આપવા માટેનું રાજ્ય સરકારના આ એક પવિત્ર યજ્ઞની અંદર શિક્ષણ વિભાગ ખૂબ સારું કામગીરી કરી. મારા પ્રભારી જિલ્લાની અંદર આજે હું ભરૂચમાં આવા 4,000 દીકરા દીકરીઓને જેમણે 1થી 12 ધોરણમાં શાળા છોડી હતી અને ફરી વખત શાળાએ પ્રવેશ કરવામાં શિક્ષણ વિભાગે ખૂબ જહેમત ઉઠાવી છે, ત્યારે આ કેટલું મોટું કામ છે. 4,000 દીકરા દીકરીઓનું ભવિષ્ય અંધારામય થવાનું હતું, જેને ઉજાસ પાથર્યો છે. જેમના મસ્તિષ્કમાં પ્રજ્વલિત યજ્ઞ જ્ઞાન યજ્ઞ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ અને અમારી ટીમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને વંદન કરું છું. શિક્ષણ મંત્રી શ્રી વાજા સાહેબ અને જેમણે આ અભિયાનની અંદર ખૂબ મહત્વની કામગીરી નિભાવી રહેલા એવા રીવાબા જાડેજાને પણ હું હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું.